નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ। વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આગામી રથયાત્રા તેમજ મહોરમ તાજિયા સાથે આવનારા ધાર્મિક તહેવારોના અનુસંધાને વાઘોડિયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આ શાંતિ સમિતિની બેઠક તેમજ 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાઘોડિયા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રભાઈ વાઘેલા, પોલીસ અધિક્ષક રોહન આનંદ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આકાશ પટેલ, વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે વાઘોડિયા પોલીસ સ્ટેશન સ્ટાફ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, ગ્રામજનો આ શાંતિ સમિતિની બેઠક 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ધાર્મિક તહેવારોના અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા। સાથે સાથે 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં લોકોના ચોરીમાં અને સાયબર ફ્રોડમાં ગયેલા કુલ 36,24,095ની કિંમતનો મુદ્દામાલ પોલીસ તપાસમાં મળી આવેલ હતા, તે આ કાર્યક્રમમાં જનતાને પરત સોંપવામાં આવ્યો હતો। શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા, વાઘોડિયા। આજરોજ વાઘોડિયા ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાઘોડિયા વિસ્તારના માન્ય ધારાસભ્ય પણ હાજર હતા અને એમાં લગભગ 36 લાખ રૂપિયા જેટલા મુદ્દામાલ પબ્લિકને પરત કરવામાં આવ્યું, એમાં 20 જેટલા મોબાઈલ, લગભગ 25 તોલા જેટલું સોનું અને સાયબર ફ્રોડમાં વહી ગયેલા લગભગ 4 લાખ જેટલા નાના પરત કરવામાં આવેલા હતા। સાથે સાથે વાઘોડિયા વિસ્તારનો શાંતિ સમિતિનો જે મેમ્બર્સ હતા એમની સાથે પણ ધારાસભ્યની અગુવાઈમાં બેઠક કરવામાં આવી, જે રૂટ છે, ડીજેનો પ્રશ્નો છે અને સોશિયલ મીડિયા પર શું કાળજી રાખવાનું નહીં રાખવાનું બધી ચર્ચા વિગતવાર કરવામાં આવી। આજે વાઘોડિયા ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ સાથે સાથે શાંતિ સમિતિની મિટિંગની અંદર આજે 13 તુજકો અર્પણમાં સોનું, મોબાઈલ અને સાયબર ફ્રોડના લગભગ 35 લાખ રૂપિયા જેટલી મોટી કિંમતનો અહીંયા જે લોકો સાયબર ફ્રોડમાં જેમનું ચોરીની અંદર સોનું ગયું હતું, જે કંઈ મોબાઈલ ચોરાઈ ગયા હતા, એ તમામનું આજે અહીંયા જે કંઈ વ્યક્તિગત જેનું જે ચોરાણું હતું એને સોંપવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીની સરકારના માનનીય મુખ્યમંત્રી મુર્દુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ હંમેશા નાનામાં નાના માણસની ચિંતા કરીને આ લોકોને કોર્ટ સુધી ધક્કા ના ખાવા પડે, વકીલો ના રોકવા પડે અને એમની પોતાની વસ્તુ એમને જગ્યા ઉપર બોલાવીને આ આપવાનો જે કાર્યક્રમ સરકારે જે અભિગમ રાખ્યો છે એ ખરેખર હું માનનીય મુખ્યમંત્રી સાહેબ અને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે વાઘોડિયામાં રથયાત્રા અને મહોરમ માટે આપના માધ્યમથી આજે શાંતિ સમિતિની મિટિંગની અંદર બંને સમાજના લોકો ભેગા થઈને વાઘોડિયામાં કાયમ માટે શાંતિથી આ દરેક તહેવારો ઉજવાતા હોય છે, એ જ પ્રમાણે આ વખતે પણ રથયાત્રા અને મહોરમ શાંતિ સમિતિની બંને કોમના લોકોએ ખાતરી આપી છે અને એમને હું અપીલ કરું છું કે વાઘોડિયામાં ક્યારેય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને આગળ પણ ના બને અને આપણે સૌ ભેગા મળીને બંને તહેવાર શાંતિથી ખૂબ ધામધૂમથી ઉજવવી એવી આજના દિવસે મારી બંને સમાજને અપીલ છે।